નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક અત્યંત ઉપયોગી યોજના વિશે જાણીશું, જેનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના। આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, કોને કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અરજી ક્યાં કરવાની છે, છેલ્લી તારીખ કઈ છે, આ બધી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના લોકો પોતાના નાના મોટા વ્યવસાયો જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, ડેરી, બ્યુટી પાર્લર વગેરે શરૂ કરી શકે અથવા રોજગારી માટે વાહનો, રિક્ષા, ટેક્સી કે ટેમ્પો ખરીદી શકે તે માટે આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે। હવે વાત કરીએ લાભ કોને મળશે અને એની શરતો શું છે। તો ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને એની શરતો આ પ્રમાણે છે। પહેલું, અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજું, કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ત્રીજું, કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને જ આ લાભ આજીવન એક જ વાર મળશે। હવે વાત કરીએ લોન અને વ્યાજ દરની, તો લોનની રકમ વ્યવસાય કે વાહનની ખરીદી માટે કુલ ખર્ચ જેટલી રકમ અથવા મહત્તમ 10 લાખ રૂપિયાની લોન મળી શકે છે। એના પર વ્યાજ કેટલું લાગશે એની વાત કરીએ તો સામાન્ય અરજદાર માટે વાર્ષિક 5% અને જો લોન મહિલાના નામે હોય તો વાર્ષિક 4% વ્યાજ લાગુ પડશે। લોન પાછું કઈ રીતે ચૂકવવાનું છે એની વાત કરીએ તો લોન 5 વર્ષની અંદર ચૂકવવાનું રહેશે, એમાં દર મહિને હપ્તા ભરવાના રહેશે। અરજી કઈ રીતે કરવાની એની વાત કરીએ તો તમારે eSamajaKalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી પ્રક્રિયા 22/6/2026 થી શરૂ થઈ ગઈ છે અને 22/7/2026 સુધી ચાલુ રહેશે। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની, તો અરજી કરવા માટે તમારે આ પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડશે। પહેલું, શૈક્ષણિક પ્રમાણપત્રો। બીજું, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ કે રેશન કાર્ડ। ત્રીજું, બિન અનામત પ્રમાણપત્ર। ચોથું, આવકનો દાખલો। પાંચમું, પાન કાર્ડ અથવા IT રિટર્ન। છઠ્ઠું, ધંધાનો આધાર પુરાવો અને સાતમું, બેંક પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, આ હતી સ્વરોજગાર લક્ષી યોજનાની સંપૂર્ણ માહિતી। તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે સરકારી યોજનાઓની આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।